આજે આપણે એક શ્લોકી રામાયણ જોઈશું. આદો રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિર્દલનમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણહનનમ એતદ્વિરામાયણમ. આપણે એક શ્લોકી રામાયણનો અર્થ જાણીએ. આદૌ રામ તપોવનાદિગમનમ. આ લીટીનો અર્થ એવો થાય છે કે રામ ભગવાન પિતાની આજ્ઞા લઈ વનમાં ગયા. આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ. આ લીટીનો અર્થ એવો થાય છે કે રામ ભગવાન સીતાજીના કહેવાથી સુવર્ણ મૃગને માર્યો. હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ. આ લીટીનો અર્થ એવો થાય છે કે રાવણે સીતાજીનું હરણ કર્યું અને સીતાજીને બચાવવા જટાયુના પ્રાણ અર્પણ કર્યા. હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ. આ લીટીનો અર્થ એવો થાય છે કે રામ ભગવાને સુગ્રીવ જોડે મિત્રતા કરી. સુગ્રીવ સંભાષણમ વાલી નિર્દલનમ સમુદ્રતરણમ. એના પછી વાલીનું વધ કરી સમુદ્રને પાર કર્યો. વાલી નિર્દલનમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ. તેના પછી રામ ભગવાને લંકાને બાળી. લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણહનનમ. આ લીટીનો અર્થ એવો થાય છે કે રામ ભગવાને રાવણ અને કુંભકર્ણનો વધ કર્યો. પશ્ચાદ રાવણ કુંભકર્ણહનનમ એતદ્વિરામાયણમ. અને છેલ્લે રામ ભગવાને સીતાજીને મુક્ત કર્યા. આ એક શ્લોકી રામાયણ હતી.